તો જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી? તો મેં કીધું હાલો મળી લઈ. મયુરભાઈ ઘડિયાળમાં 5:30 વાગી ગયા છે. મયુરભાઈ ભણીને આવી ગયા છે, નાસ્તા પાણી કરીને હવે ટ્યુશનમાં આવી ગયા છે. તો મેં કીધું હાલો હવે ઘડીક ટાઈમ મળ્યો તો કોઈ અવાજ કરે એમ ન હોય તો આપણને એમ થાય કે હાલો ઘડીકમાં. તો મેં કીધું હાલો થોડાક ફ્રી થયા છે તો આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ. તો આજે કયા ટોપિક ઉપર જવાનું છે તો એ ખાસ કરીને તમે જોડે રહેજો. તો શેનો લગતો છે વિડીયો તો એ તમને સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો. તો આજે એવો વિડીયો છે કે બાળકને લગતો છે. તો મારા અનુભવને કહું છું વિષયનું. આપણે કોઈ પાસે શીખીને કે જાણીને કે એવું કંઈ નથી. તો મને જેટલું આમ એમ થયું કે આપણને આ અનુમાન છે તો એટલું આપણે આપણા ફેમિલીને જણાવીએ. તો આજે મેં કીધું આપણે સ્પેશિયલ એનો જ વિડીયો બનાવવો છે. તો ઘણા વખતે એવું થતું હતું, મેં કીધું આપણે બનાવીએ તો મેં કીધું હાલો આજે આપણે જણાવી દઈએ. તો એવું બધું છે કે બાળકને ગેસનું પ્રોબ્લેમ હોય, કબજિયાતનું પ્રોબ્લેમ હોય કે કોઈ પેટમાં દુખતું હોય તો બાળકને એમાં અક્ષર દવા છે હિંગ. આપણે હિંગ શાકમાં નાખવાની હિંગ આવે છે ને, એ ઓરિજિનલ હિંગ આવે છે ને, એવડી હિંગને બાળકને ડૂટીમાં થૂકવારી આંગળી કરીને લગાવી અને જો કે પાણીમાં ઘણા કે પલાળીને ઓમ ઓમ એ કોઈ વસ્તુ નહીં. માનું થૂક છે એ બાળકની માટે અમૃત છે. તો એ પણ એ થૂકવારી આંગળી કરીને ડૂટીમાં ફેરવીને અમે 2 વખત છપટી ભરીને એમાં એને હિંગ બાળકને દબાવી દેવાની. તો આજે તો આ મેં કીધું હાલ આપણે ફેમિલીને બતાવી દઈ. અને હા, બાળકને ગેસ કેમ હોય તો એ આપણને કેમ ખબર પડે તો એ તમને હું બતાવી દઉં. તમે બાળકને ડૂટીની બાજુમાં આ આંગળીઓ લઈને ફોરે હાથે ઠપકારશો ને એટલે તમને ખબર પડી જાય કે બાળકને ગેસ છે. બોધો અવાજ આવશે એટલે તમને ઓટોમેટિક ખબર પડશે. જે એમના ઘરમાં બાળક હોય એને તમે ખાસ કરીને જોયો કે બાળક રોતું હોય, બાળકને તો ખબર, આપણે એને બીજાને ખબર ના પડે કે આને ગેસ છે શું છે, પણ તમે આમ બોધો અવાજ કે બહુ ખાસ વાર રાહે નહીં જોવાની કે વધારે પ્રોબ્લેમ હોય તો દવાખાને હોઈ જવું એવું કંઈ નથી. કે આ તો ઘર બેઠા સારું થઈ જતું હોય તો આ પતાવી દેવાય. એવું બાળકને તો જો કે માને કાંઈ ખાવામાં આવી જતું હોય તો ખાસ કરીને તમને જણાવું કે પ્રોબ્લેમ થતું જ હોય. કોઈ બટેકાનું શાક ખાવામાં, કોઈ ગવારનું શાક ખાવામાં, એવું અલગ અલગ ખાવામાં બાળકને માને આવતું હોય તો બાળકને પ્રોબ્લેમ આવતું હોય. કોઈ તાસી નબળી હોય ને ગેસનું પ્રોબ્લેમ રહેતું હોય, કોઈ બાળકને કબજિયાનું પ્રોબ્લેમ, તો એના એક અક્ષર દવા છે હિંગ. કેટલું એને પેટમાં દુખતું હોય કે ગમે ખાધું હોય ને ન હોતું હોય ને તમે એ હિંગ કામ કરે છે એટલે એકેય દવા કામ નથી કરતી. પણ પેટનો દુખાવો હોય પછી એમ કે વારંવાર થતું હોય તો આપણે બાળકને એના રિપોર્ટ કરાવવા પડે. પણ આ તો ગામડામાં કોઈ રહેતા હોય, આ ગામડાને લગતો જ કહેવાય વિડીયો. ગામડાનો વિડીયો છે તો ગામડાને લગતો હોય, કારણ કે ડૉક્ટર હોય ન હોય. ગામડામાં જો અમારે જ અત્યારે ડૉક્ટર આવે છે પણ એ જુનાગઢથી રોજ અપડાઉન કરે તો ક્યારેક ન હોય ને જરૂર પડે તો આપણે એ અક્ષર દવા છે. તો મને તો જો કે વારંવાર ફોન પહેલેથી આવતો હોય એટલે ખબર, તો આપણે સલાહ દઈ તો ઘણા માણસોને સારું થઈ ગયું છે. એવું નથી, આપણે ઘણાને સલાહ દીધી, આપણે કોઈ નામ નથી દેવું કે બાળક રૂવે છે ને ગેસ જેવું લાગે છે શેનિયાથી મટે. તો મેં એને કીધું હોત છે, સલાહ આપેલ છે, આપણે કોઈ નામ નથી દેવું. તો જેને પૂછ્યું એને ખબર જ હોય કે આપણે પૂછ્યું તું એ રૂવે છે, કબજિયાતનું પ્રોબ્લેમ છે તો એને આપણે આ સિંધાડ્યું છે. તો હુવા દાણાનું પાણી, ઘણા એમ કે સાવીને પાણી, એ પણ કાંઈ ન કરાય, આ જ કરાય એને પ્રોબ્લેમ. બીજું કાંઈ નહીં, એનું અક્ષર દવા છે હિંગ. કે હિંગ એને ડૂટીમાં દબાવો એટલે એને તરત મટી જાય. અને હા, આ શિયાળો છે તો શરદીનો ભાગ રહેતો હોય બાળકને, કોઈ હરળ બોલતી હોય
તો એ પણ તમને બતાવી દઈએ. આજે આપણે બાળકને લગતો વિડીયો લીધો છે, તો ખાસ કરી લવિંગ, અજમા અને ઓલા સુકેલા ગાંઠિયામાં નાખવાના આવે છે ને ઝીણા, એ પણ અજમા, લવિંગ અને કપૂર. તો એ બાળકને આસા લુગડામાં બાંધીને અને કે આમ મોટે હાથ ન નાખતું હોય તો કાંડે બાંધવાનું. એ છતાંય એને એમ થાય કે અહીંયા મોઢે હાથ વળી ગયો છે તો એને અહીંયા બાંધવાનું આપણે હાથે. એટલે એ પોટલી એ સાઈડમાં આવે ને તો એ આ રીતનું આમ હાથ ન જાય, એટલે એ હાલે. મોઢામાં ન નાખે ને બાળક એટલે ત્યાં હાલે. ડોકમાં તો જો કંઈ પોટલી લાગે, પણ આ શિયાળાની એક કે ઠંડીની જોરીએ ચોમાસાની તમે કપૂર બાંધો ને તો એ પણ બહુ વાયરસ કે કોઈ વસ્તુ મચ્છર કે એવું કાંઈ બાળકને આવે જ નહીં બાજુમાં. તો એ પણ ઉનાળામાંય કામ કરે, શિયાળામાંય કામ કરે. મચ્છર માખી કોઈ વસ્તુ આવી જ ના શકે. એટલે કપૂર પણ બહુ ઉપયોગ કરે છે ખાસ કરી. તો આ શિયાળામાં કોઈને બાળકને શરદીનું પ્રોબ્લેમ હોય તો એ પણ ખાસ કરીને તમે, નાનું બાળક હોય ને તો હળી મૂકીને આપણે જાવું ન પડે. જો બહુ આકરું બામ પણ આપણે બાળકને ન લગાવી શકીએ, કે આકરી દવા પણ કોઈ વસ્તુ જે તે ન પાઈ શકીએ. અને હાલો કે ઉટાણું છે 6 થઈ ગયા ને 7 થઈ ગયા ને બપોર પછી તો સેટું દવાખાનું ને સેટું સિટી થતું હોય, તો સિટીને પ્રોબ્લેમ થતી હોય વાહનની, તો આ ઘર બેઠા અક્ષર દવા છે ગામડાને તો ખાસ કરીને. અને જો કે સિટીના માણસોને તો આવું બહુ જાણે નહીં. જો આ ગઈઢિયા કરતા એ આપણે કર્યું છે તો એ પણ આપણે તમને બતાવીએ છીએ, જણાવીએ છીએ કે આ તમે અડી કાઢે પરબારું ભાગવાનું ન રહીએ. એટલે અમે તો જો કે મયુરભાઈને નાનો હતો પણ ક્યારે એમ હળી કાઢીને દવાખાને તો ઓછો જ લઈ જતા. 2 થી 3 વખત લઈ ગયા ઈશું અવડો થયો એમ. બાકી હાવ જેવું તેવું હોય તો હું અહીં ઘર બેઠા જ એની દવા અક્ષર કરી દેતી. એટલે એને ક્યારેય એવી જરૂર નથી પડી. તો માતાજીની દયા એટલી. તો આવું બધું તમે મને જાણકારી હતી તમને બતાવી ખાસ કરી. તો ખાસ કરીને તમારા ઘરમાં જેને નાનું બાળક હોય અને તમને એમ થાય કે આન્યાથી સારું થઈ ગયું, આપણે આ કર્યું છે, તો ખાસ કરીને કમેન્ટ કરજો. અને બાળકને લગતો વિડીયો છે એટલે ખાસ કરીને આગળ શેર કરજો. અને આવું બધું છે તો મેં કીધું હાલો આજે